રાજ્યમાં 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ. મહેસાણાના કડીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ. સાબરકાંઠાના ઈડરમાં 3.5 ઇંચ વરસાદ. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઈડરમાં વહેલી સવારથી ભારે વરસાદ નોંધાયો. ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા. નદીઓમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના દાંતામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. દાંતામાં સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા. હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ અને દર્દીઓ પરેશાન. તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં. અરવલ્લીના બિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ થયો. ભારે વરસાદને લઈ બિલોડા પાણી થયું. લીલછા, ખલવાડ, માંકરોડા સહિતના ગામોમાં વરસાદ. ભારે વરસાદથી મેશ્વો નદીમાં નવા નીરની આવક. બોટાદના સાળંગપુરમાં આજથી 2 દિવસ ભાજપની વિસ્તૃત કારોબારી મળશે. મંડળથી લઈ પ્રદેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક. કાર્યકારી પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થવાની સંભાવના. કાયમી શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય સરકારના સૌથી મોટી જાહેરાત. 24,700 નવા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. ડિસેમ્બર સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઉમેદવારોએ નિર્ણય આવકાર્યો. રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી. રાજ્ય સરકાર કોર્ટમાં રજૂ કરશે એક્શન ટેકન રિપોર્ટ. સોમનાથના દરિયાકાંઠેથી મળી આવ્યો અફઘાની ચરસ. એસઓજીને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી ચરસનું પેકેટ મળ્યું. 14 કિલો 442 ગ્રામના વજનનું ચરસનું પેકેટ મળી આવ્યું. ₹72,70,000ના 1454 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત. ઝિકા વાયરસને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા. કેન્દ્ર સરકારે વાયરસને લઈ એડવાઇઝરી જાહેર કરી. સૌથી પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો. અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસનું રિહર્સલ. મંદિરથી લઈ સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ. 15,000 પોલીસ કર્મીઓ રિહર્સલમાં જોડાયા. 1,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મી રિહર્સલમાં જોડાયા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાયા.